બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજની જે મિત્રો વાત છે ચેનાની વૈજ્ઞાનિક પદ્ધતિ. સૌરાષ્ટ્રમાં અત્યારે જે આપણે શાળુ બિયારણમાં સૌથી વધારે જે ઉત્પાદન આપતી જાત છે અને સૌથી શાળા પાકમાં સૌથી વધારે આપણા સૌરાષ્ટ્રમાં વાવેતર જેનું ચેનાનું થતું હોય, તો આજની જે મિત્રો માહિતી ચેનાના પાક વિશે. ચેનાના આપણે સૌપ્રથમ પાક વિશે વાત કરીએ કે ચેનાનું વાવેતર ઘણા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન છે કે ચેનાનું વાવેતર કયા સમયે કરી શકાય અને કયા સમય સુધી કરી શકાય મિત્રો. તો એની માહિતી મિત્રો તમને આપું. ચેનાનું વાવેતર તમે મિત્રો 25 ઓક્ટોબરથી માંડી અને 15 ડિસેમ્બર સુધી તમે ચેનાનું વાવેતર મિત્રો કરી શકો છો. ઘણા ખેડૂત મિત્રોનો એવા પ્રશ્નો હોય છે કે ડીએપી અમે પાયા તરીકે પાયાના ખાતરમાં અમે ડીએપી તો વાપરીએ છીએ, પણ ડીએપી માં નાખવાથી ડીએપી નું જે ઉત્પાદન અમે જેટલા વર્ષ ચેના કરીએ છીએ એટલું જ ઉત્પાદન મળે છે, એનાથી વધારે ઉત્પાદન આવતું નથી. તો મિત્રો જે ડીએપી જે આપણે વાપરો છો પાયાના ખાતર તરીકે, તો ડીએપી તો 100% આપણે 16 ગુંઠાના વીઘામાં આપણે 15 થી 20 કિલો તો નાખવાનું છે. પણ તેની સાથે જે વનિતા કંપનીનું ન્યુટ્રીકિટ નામનું જે ખાતર આવે છે, જે 16 ગુંઠાના વીઘામાં આપણે 5 કિલો લેખે તમારે નાખવાનું છે. એમાં 18 તત્વો આવે છે, જેમ કે ઝીંક છે, મેગ્નીઝ છે, કાપર છે, એરન છે, બોરોન છે, લો છે, મોલિબ્ડેનમ, મેગ્નીઝ છે, સલ્ફર છે. એમાં 18 તત્વો આવે છે, જેથી કરીને જે ચેનામાં અંદર વધારે જે ચેનામાં તાંબા જેગા પાન થઈ જવાના પ્રશ્નો હોય છે, તો આ બધા પ્રશ્નો ન આવવા દેવો હોય તો એની માટે તમે ચેનાના વાવેતર માટે જ્યારે પાયાનું ખાતર આવે તે 16 ગુંઠા વીઘામાં 15 થી 20 કિલો ડીએપી અને તેની સાથે વનિતા કંપનીનું ન્યુટ્રીકિટ વીઘે 5 કિલો લેખે નાખવાથી તમને મિત્રો સારું રિઝલ્ટ મળશે પાયા તરીકે. બીજી વાત કરીએ મિત્રો આપણે કે બિયારણનો દર ચેનાના આપણે 16 ગુંઠાના વીઘામાં કેટલા વાવી શકાય જેથી કરીને આપણે સારું ઉત્પાદન મળી શકે મિત્રો. તો બિયારણનો દર જે છે મિત્રો તમારે 16 ગુંઠાના વીઘામાં 8 થી 10 કિલો લેખે નાખવાથી આપણને સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મળી શકે છે. વાત કરીએ મિત્રો કે બિયારણ તો આપણે 10 કિલો કોઈ પણ કંપનીના સારા બિયારણ જે આવે છે, અને વાત કરીએ કે સારી કંપનીનું કયું બિયારણ કરવાથી આપણે સારું રિઝલ્ટ મિત્રો મળી શકે, તો એની વાત કરું કે બિયારણ વધારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વેરાયટી થતી હોય, સૌથી વધારે ઉત્પાદન આપતું હોય તો ગુજરાત 3 નંબરની વેરાયટી સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે. તો 3 નંબરનું વાવેતર કરવાથી આપણને સારું ઉત્પાદન, સારું રિઝલ્ટ, સારા પરિણામ અને ઉતારો પણ સારામાં સારો મિત્રો બેસી શકે. તો એમાં કઈ કંપનીની વેરાયટી કરવાથી આપણે સારું ઉત્પાદન મળે, તો મિત્રો રેનો કંપની છે, એરિનો કંપની છે, નિધિ કંપની છે, અક્ષય કંપની છે, બોમ્બે કંપની છે, ધનલક્ષ્મી કંપની છે, ફુલે કંપની છે, વંતારા કેમિકલનું છે મિત્રો. સૌથી જે લેટેસ્ટમાં લેટેસ્ટ આવે જે આ વર્ષે કંપની જે બહાર પાડી છે વંતારા 3 નંબરના ગુજરાત ચેના જે આવે છે, તો આ વેરાયટી કરવાથી આપણે સારું ઉત્પાદન, સારું રિઝલ્ટ પરિણામ મળી શકે મિત્રો. અને આ બધી આ જે જેટલી કંપનીના નામ લીધો મિત્રો, એ બધી કંપની ટોટલ વેરાયટી બનાવે છે. 5 નંબરે બનાવે છે, 6 નંબરે બનાવે છે, 7 નંબરે બનાવે છે, 8 નંબરે બનાવે છે, ફૂલે વિક્રમ પણ બનાવે છે, વિક્રાંત પણ વેરાયટી આવે છે, અવનવી પુષ્કળ વેરાયટી આવે છે, રિચેસ્ટ વેરાયટીમાં આવે છે મિત્રો. તો આ બધી વેરાયટી પણ આપણી દુકાને પાયલ એગ્રો એજન્સીમાં, પાયલ કૃષિ મોલમાં અને પાયલ સીડ તળાજામાં પણ આપણે તમને હાજરવા મળી છે. હવે બિયારણની વાત આવે કે બિયારણમાં કઈ દવાનો પટ મારવાથી જે ચેનામાં ઉભક સુકારાના જે પ્રશ્ન લાગે છે, છોડવા વયા જાય છે, છોડવા પીળા પડીને વયા જાય છે, જે જમીનજન્ય જે મિત્રો ફૂગ લાગે છે, એ જમીનજન્ય ફૂગ નથી લાગવા દેવી, તો એની માટે કઈ દવાનો પટ મારવાથી આપણને સારું રિઝલ્ટ મિત્રો મળી શકે. તો વાત કરીએ કે બાયર કંપનીનું જે એવરગોલ્ડ નામની જે દવા આવે છે, આ 1 કિલોમાં તમે 2 ml લેખે પટ આપવાથી જમીનજન્ય જે કોઈ પણ પ્રકારની ફૂગ લાગે તો ફૂગના નિયંત્રણ માટે મિત્રો તમે સારું પરિણામ મેળવી શકો છો. બીજા નંબરમાં બીએસએફ કંપનીનું સિસ્ટીવા પણ તમે વાપરી શકો. આ જે સિસ્ટીવા 1 કિલોમાં તમે 2 ml લેખે નાખવાથી તમે પણ સુકારા સામે અને જમીનજન્ય ફૂગ માટે તમે સારામાં સારું નિયંત્રણ કરી શકો. ત્રીજા નંબરની આપણે વાત કરીએ કે સિઝન્ટા કંપનીનું વાઇબ્રન્ટ નામની દવા આવે છે. આ 1 કિલોએ 5 ml લેખે નાખવાથી જમીનજન્ય કોઈ પણ પ્રકારની ફૂગ હોય, ઉભક સુકારો હોય કે જમીનજન્ય કોઈ પણ પ્રકારના તમારે જમીનજન્ય કોઈ પણ જીવાત લાગતી હોય, ઉધે હોય, મુંડા હોય, ડોળ માટે, તો એમાં પણ સારામાં સારું નિયંત્રણ મેળવી શકશો. ટાટા કંપનીનું જે નિયોનિક્સ આવે 1 કિલોએ 5 ml લેખે વાપરવાથી આ પટ મારવાથી આપણે સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મળી શકે. વાત કરીએ કે ચેનાના બિયારણમાં વધારે નિંદામણ નાશકનો પ્રશ્ન વધારે રહેતો હોય મિત્રો. જો નિંદામણની દવા લાંબા પાનની આપણે ઉપરથી ઉગ્યા પછી આપણે લાંબા પાનની પટ્ટી પાનને એક જ દવા મારી શકીએ છીએ, પણ નિંદામણ લાંબા પાનનું કે ગોળ પાનનું નિંદામણ ઉગવા જ નથી દેવું હોય, તો એની માટે ટાટા કંપનીનું જે પેનિડા આવે, પેન્ડીમિથાલિન જે 30% આવે, ટાટા પેનિડા નામે ઓળખાય છે મિત્રો. આ 1 એકરમાં
1 એકરમાં 500 થી માંડી 1 લીટર સુધી વાપરવાથી કોઈ પણ પ્રકારના નિંદામણ નાશકના નિયંત્રણ કરવા માટે મિત્રો તમે સારામાં સારું રિઝલ્ટ ટાટા પેનિડા પણ વાપરી શકો છો મિત્રો. અને મિત્રો ખાસ ભલામણ છે સર્વ ખેડૂત મિત્રોને કે આજની જે ચણાની માહિતી આપી આ વિડીયો વધારે બીજા ખેડૂતના ગ્રુપમાં મોકલો, જેથી કરીને બધા ખેડૂતને આ વિડીયોની માહિતી મળી રહી અને તમારા જાયભાઈના ગ્રુપ હોય કે તમારા ગામજન્ય ગ્રુપ હોય કે તમારા જે પણ ગ્રુપ હોય ખેડૂત મિત્રોના ગ્રુપ હોય તો એમાં વધારે મિત્રો ખેડૂત મિત્રોને શેર કરો, જેથી કરીને એને ઉત્પાદન વિશે અને કેટલા બિયારણ કયા સમયે વાવવું છે, કયું બિયારણ કઈ કંપનીનું સારું કરવાથી, પાયામાં કયું ખાતર નાખવાની, એની સંપૂર્ણ મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમને આપી છે. આવી માહિતી જે શાળુ પાકમાં જે જીરું છે, ઘઉં છે, તમને ડેઈલી મિત્રો એકાદો વિડીયો તમને અમે જ્યારે પણ અમે સમય મળશે એ સમયમાં અમે તમને વિડીયો નાખશું. આજની મિત્રો રજા આપો. બાપા સીતારામભાઈ.